જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું આજે આપ સૌની સમક્ષ આસો માસના કૃષ્ણ પક્ષની રમા એકાદશીની કથા રજૂ કરું છું. આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. દિવાળી પહેલાં આવતી આ એકાદશીનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. પદ્મ પુરાણ અનુસાર રમા એકાદશીના દિવસે વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રમા એકાદશી પર પૂરા શ્રદ્ધાભાવથી શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ પણ મળે છે. જો તમારાથી જાણીએ અજાણીએ કોઈ પાપ થઈ ગયું હોય તો તેના દોષથી છુટકારો મેળવવા માટે રમા એકાદશીનું વ્રત કરી શકો છો. તો ચાલો હવે રમા એકાદશીની કથા શરૂ કરીએ. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા, હે ભગવાન, આસો માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેનું શું વિધાન છે? આ વ્રત કરવાથી શું ફળ મળે છે અને તેમાં કોની પૂજા કરવામાં આવે છે? કૃપા કરીને મને વિસ્તારથી જણાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા એકાદશી છે. તે મોટામાં મોટા પાપોનો નાશ કરી દે છે. આજે હું તમને રમા એકાદશીનો મહિમા સંભળાવું છું. પ્રાચીન કાળમાં મુચકુંદ નામનો એક રાજા હતો. તે ઇન્દ્રદેવનો મિત્ર હતો અને કુબેર, વરુણ અને વિભીષણ પણ તેના મિત્રો હતા. રાજા મુચકુંદ ખૂબ જ ધર્માત્મા, વિષ્ણુ ભક્ત અને ન્યાયપ્રિય રાજા હતો. તે રાજાની એક પુત્રી હતી જેનું નામ ચંદ્રભાગા હતું. તેણે પોતાની દીકરી ચંદ્રભાગાના લગ્ન ચંદ્રસેનના દીકરા શોભન સાથે કરાવ્યા. એક વખત શોભન તેના સસરાના ઘરે આવ્યો. એ જ દિવસોમાં પુણ્ય આપનારી રમા એકાદશી પણ આવવાની હતી. જ્યારે વ્રતનો દિવસ નજીક આવ્યો ત્યારે ચંદ્રભાગાના મનમાં વિચાર આવ્યો કે મારા પતિ તો અત્યંત દુર્બળ છે અને મારા પિતાની આજ્ઞા ખૂબ જ કઠોર છે. દશમીના દિવસે રાજાએ ઢોલ વગડાવીને આખા રાજ્યમાં ઘોષણા કરાવી દીધી કે એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ ભોજન નહીં કરે. ઘોષણા સાંભળતા જ શોભનને ચિંતા થઈ અને તેણે પોતાની પત્નીને કહ્યું, હે પ્રિય, હવે હું શું કરું? હું ભૂખ સહન કરી શકીશ નહીં. મને કોઈ એવો ઉપાય જણાવો જેથી મારો જીવ બચી શકે, નહીં તો મારા પ્રાણ અવશ્ય જતા રહેશે. ચંદ્રભાગા કહેવા લાગી, હે સ્વામી, મારા પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ભોજન કરતું નથી, ભલે તે માણસ હોય કે પછી કોઈ પશુ. જો તમારે ભોજન કરવું હોય તો તમે કોઈ બીજા સ્થળે જતા રહો. જો તમે અહીં જ રહેવા માંગો છો તો તમારે આ વ્રત અવશ્ય કરવું પડશે. આવું સાંભળીને શોભન કહેવા લાગ્યો, હે પ્રિય, હું વ્રત અવશ્ય કરીશ. મારા ભાગ્યમાં જે હશે તે જોયું જ હશે. આ પ્રકારે વિચાર કરીને શોભને વ્રત રાખી લીધું અને તે ભૂખ તરસથી પીડિત થવા લાગ્યો. જ્યારે સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા અને રાત્રિના જાગરણનો સમય આવ્યો ત્યારે શોભન ખૂબ જ દુઃખી થઈ ગયો. સવાર થતાં જ શોભનના પ્રાણ નીકળી ગયા. ત્યારે રાજા મુચકુંદે સુગંધિત લાકડામાંથી તેના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાવ્યા. પરંતુ ચંદ્રભાગા પિતાની આજ્ઞાથી સતી થઈ નહીં અને શોભનના અગ્નિ સંસ્કારની ક્રિયા પછી પોતાના પિતાના ઘરમાં જ રહેવા લાગી. રમા એકાદશીના વ્રતના પ્રભાવથી શોભનને મંદરાચલ પર્વત પર ધન ધાન્યથી યુક્ત અને શત્રુઓથી રહિત એક સુંદર દેવપુર નગર મળ્યું. દેવપુરમાં શોભન પોતાના સિંહાસન પર બેઠેલો એવો લાગતો હતો જાણે સ્વર્ગમાં બીજો ઇન્દ્ર બેઠો હોય. એક સમયે રાજા મુચકુંદના રાજ્યમાં રહેનારો એક બ્રાહ્મણ તીર્થયાત્રા કરતો કરતો
ફરતા ફરતા શોભનના રાજ્યમાં ચાલ્યો ગયો અને તેણે શોભનને ઓળખી લીધો. શોભને પણ તે બ્રાહ્મણને ઓળખીને પોતાના આસન પરથી ઉઠીને તેમની પાસે આવ્યો અને પ્રણામ કરીને કુશળ મંગળના પ્રશ્ન કર્યા. બ્રાહ્મણે કહ્યું, રાજા મુચકુંદ અને તમારી પત્ની કુશળપૂર્વક છે, પરંતુ હે રાજન, અમને આશ્ચર્ય થાય છે. તમે તમારો વૃત્તાંત કહો કે આવું સુંદર નગર, જે ના ક્યારેય જોયું કે ના સાંભળ્યું, તે તમને કેવી રીતે પ્રાપ્ત થયું? ત્યારે શોભન બોલ્યો કે આસો માસની કૃષ્ણ પક્ષની રમા એકાદશીનું વ્રત કરવાથી મને આ નગર મળ્યું છે, પરંતુ આ સ્થિર નથી. તમે કોઈ એવો ઉપાય કરો જેથી આ નગર સ્થિર થઈ જાય. બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે રાજન, આ નગર કેમ સ્થિર નથી અને કેવી રીતે સ્થિર થઈ શકે છે તે તમે જણાવો, પછી હું અવશ્ય ઉપાય કરીશ. શોભને કહ્યું, હે બ્રાહ્મણ, મેં રમા એકાદશીનું વ્રત કર્યું હતું, પરંતુ મેં તે વ્રત શ્રદ્ધા વગર કર્યું હતું, તેથી આ બધું અસ્થિર છે. જો તમે ચંદ્રભાગાને આ બધી વાત કહેશો તો આ સ્થિર થઈ શકે છે. આવું સાંભળીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણે પોતાના નગર પાછા ફરીને ચંદ્રભાગાને બધી વાત સંભળાવી. બ્રાહ્મણના વચનો સાંભળીને ચંદ્રભાગા ખૂબ પ્રસન્નતાથી બ્રાહ્મણને કહેવા લાગી, હે બ્રાહ્મણ, આ બધી વાતો તમે પ્રત્યક્ષ જોઈને સંભળાવી રહ્યા છો? બ્રાહ્મણ કહેવા લાગ્યો, હે દીકરી, મેં મહાવનમાં તારા પતિને પ્રત્યક્ષ જોયો છે. સાથે જ કોઈનાથી વિજય ન થઈ શકે એવું દેવતાઓના સમાન નગર પણ જોયું છે, પરંતુ શોભને કહ્યું છે કે તે નગર સ્થિર નથી. આથી આપણે કોઈ એવો ઉપાય કરવો છે જેથી તે નગર સ્થિર થઈ શકે. ત્યારે ચંદ્રભાગા કહેવા લાગી, હે વિપ્ર, તમે મને ત્યાં લઈ ચાલો. મારે મારા પતિના દર્શન કરવા છે. હું મારા કરેલા પુણ્યથી તેમના નગરને સ્થિર કરી દઈશ. તમે કોઈ એવું કાર્ય કરો જેથી અમારો સંયોગ થાય, કારણ કે વિયોગીઓને મેળવી દેવું તે તો મહાપુણ્યનું કાર્ય છે. ચંદ્રભાગાની વાતો સાંભળીને બ્રાહ્મણ તેને મંદરાચલ પર્વત પાસે વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયા. વામદેવજીએ બધી વાતો સાંભળીને વેદ મંત્રોના ઉચ્ચારણથી ચંદ્રભાગાનો અભિષેક કર્યો. વામદેવજીના મંત્રોના પ્રભાવ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તે દિવ્ય ગતિને પ્રાપ્ત થઈ. તેના પછી તે ખૂબ પ્રસન્નતાથી પોતાના પતિની નજીક ગઈ. પોતાની પ્રિય પત્નીને આવતી જોઈને શોભન ખૂબ પ્રસન્ન થયો. ચંદ્રભાગા શોભનને કહેવા લાગી, હે પ્રાણનાથ, તમે મારા પુણ્યને ગ્રહણ કરો. જ્યારે હું 8 વર્ષની હતી ત્યારથી જ હું મારા પિતાના ઘરમાં વિધિ વિધાનથી શ્રદ્ધાપૂર્વક એકાદશીનું વ્રત કરી રહી છું. આથી તમે આ પુણ્યને ગ્રહણ કરો. આ પુણ્યના પ્રતાપે તમારું આ નગર સ્થિર થઈ જશે અને તમે બધા કર્મોથી યુક્ત થઈને પ્રલયના અંત સુધી રહેશો. આ પ્રકારે ચંદ્રભાગાએ પોતાના એકાદશીના વ્રતના પુણ્યને પોતાના પતિને આપી દીધું અને તેમના નગરને સ્થિર કર્યું. ત્યારબાદ તે પોતાના પતિની સાથે આનંદપૂર્વક રહેવા લાગી. હે રાજન, મેં આ રમા એકાદશીનો મહિમા તમને જણાવ્યો છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરે છે તેમના બધા પાપ નષ્ટ થઈ જાય છે. દર્શક મિત્રો, ચાલો હવે બીજી કથા સાંભળીએ. એક સમયની વાત છે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, કૃપા કરીને મને કહો કે પવિત્ર એકાદશી તિથિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ સંસારમાં તે શા માટે આટલી પવિત્ર માનવામાં આવે છે અને દેવતાઓને તે આટલી પ્રિય કેમ છે? આ વ્રતનો આરંભ ક્યારે થયો અને તેના પાલનથી કેવું ફળ પ્રાપ્ત થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા,
હે યુધિષ્ઠિર, તમારો આ પ્રશ્ન માત્ર તમારી જિજ્ઞાસાને શાંત કરનારો નથી, પરંતુ સમગ્ર મનુષ્ય સમાજના કલ્યાણ માટે છે. હું તમને પ્રાચીન સમયની તે કથા સંભળાવું છું જે એકાદશીના પ્રાગટ્યની છે. પ્રાચીન સમયમાં સતયુગમાં મૂર નામનો એક મહાન અને શક્તિશાળી દૈત્ય હતો. તે કાળના રૂપ જેવો ખૂબ જ ભયંકર અને દુષ્ટ હતો. તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે કોઈ પણ દેવ, દાનવ કે મનુષ્ય તેને મારી શકશે નહીં. આ વરદાનના મદમાં તે ખૂબ અહંકારી બની ગયો અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મૂર દૈત્યએ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને સ્વર્ગલોકમાંથી દૂર કરી દીધા. દેવતાઓ પોતાનું સ્થાન ગુમાવીને ભયભીત અને ચિંતાતુર થઈને પૃથ્વી પર ભટકવા લાગ્યા. તેમને પોતાનો આશ્રય ખૂબ જ દુઃખદ લાગતો હતો. એક દિવસ ભયથી વ્યાકુળ થયેલા તમામ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા. દેવરાજ ઇન્દ્રએ હાથ જોડીને શિવજીને પોતાની દુર્દશા સંભળાવી. હે મહેશ્વર, અમે સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર દુઃખ ભોગવી રહ્યા છીએ. આ દુરાત્મા મૂરના કારણે અમારું અસ્તિત્વ જોખમમાં છે. કૃપા કરીને કોઈ ઉપાય બતાવો. હવે અમે કોનો સહારો લઈએ? મહાદેવજીએ કહ્યું, હે દેવરાજ, તમે ચિંતા ના કરો. જ્યાં બધાને શરણ આપનારા અને બધાના રક્ષણ માટે તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં તમારે જવું જોઈએ. ભગવાન વિષ્ણુની શક્તિ અપરંપાર છે. તેઓ જ તમારા આ દુઃખને નષ્ટ કરી શકશે. ત્યારબાદ તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને જોતાં જ ઇન્દ્રએ ફરીથી નમીને પોતાની કથા સંભળાવી. હે દેવ, મૂર દૈત્યએ પોતાના બળથી અમારા બધાને પૃથ્વી પર ધકેલી દીધા છે. અમારા માટે બીજો કોઈ સહારો નથી. હે પ્રભુ, અમે તમારા શરણમાં આવ્યા છીએ. કૃપા કરીને આ દૈત્યનો નાશ કરો અને અમારું કલ્યાણ કરો. ભગવાન વિષ્ણુએ ઇન્દ્રની વાત સાંભળીને કહ્યું, હે ઇન્દ્ર, તમે ચિંતા ન કરો. હું તમારા બધાના દુઃખને દૂર કરીશ. આમ કહીને ભગવાન વિષ્ણુ દેવતાઓને પોતાની સાથે લઈને મૂર દૈત્યની નગરી ચંદ્રાવતીના બાજુ ગયા. ત્યાં ભગવાન વિષ્ણુ અને મૂર દૈત્ય વચ્ચે ખૂબ ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું, પરંતુ મૂરની શક્તિ એટલી બધી હતી કે યુદ્ધનું કોઈ પરિણામ આવતું નહોતું. ભગવાન વિષ્ણુએ હજારો દૈત્યોનો સંહાર કર્યો, પરંતુ મૂરનો સંહાર થઈ શકતો નહોતો. લાંબા સમય સુધી યુદ્ધ લડ્યા પછી ભગવાન વિષ્ણુને અનુભૂતિ થઈ કે આ દૈત્યને વગર કોઈ વિશિષ્ટ યુક્તિએ મારી શકાશે નહીં. તેથી તેમણે જાણે થાકી ગયા હોય તેવો દેખાવ કર્યો અને ખસતા ખસતા બદ્રિકાશ્રમમાં આવેલી સીમવતી નામની એક સુંદર ગુફામાં પ્રવેશ કર્યો. મૂર દૈત્ય તો ભગવાનને મારવા માટે એટલો ઉત્સુક હતો. તે પણ ગુફાની અંદર પ્રવેશ્યો. ત્યાં તેણે જોયું કે ભગવાન વિષ્ણુ ઊંઘી રહ્યા છે. મૂર દૈત્ય ખુશ થઈ ગયો અને વિચાર્યું કે આ સારી તક છે. આજે હું આ વિષ્ણુને મારીને મારા બધા શત્રુઓને પૂર્ણ કરીશ. જેવો મૂર દૈત્ય ભગવાન વિષ્ણુને મારવા માટે તલવાર લઈને નજીક આવ્યો, તે જ ક્ષણે ભગવાનના શરીરની અંદરથી એક અત્યંત તેજસ્વી, સુંદર અને દિવ્ય કન્યા પ્રગટ થઈ. તે કન્યા દૈત્યના વધ માટે જ પ્રગટ થઈ હતી. તે દિવ્ય કન્યાએ મૂર દૈત્યને પડકાર ફેંક્યો. બંને વચ્ચે ખૂબ ભયંકર યુદ્ધ થયું. તે દિવ્ય શક્તિથી મૂર દૈત્ય થાકી ગયો. યુદ્ધ કરતાં કરતાં તે કન્યાએ મૂર દૈત્યનું મસ્તક ધડથી દૂર કરી દીધું. મૂર દૈત્યનો વધ થતાં જ બાકીના બધા દૈત્યો ભયભીત થઈને પાતાળમાં ખસી ગયા. જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા પૂર્ણ થઈ ત્યારે તેમણે મૂર દૈત્યને મરેલો જોયો અને તે દિવ્ય કન્યાને ઊભેલી જોઈ. ભગવાન વિષ્ણુએ કન્યાને પૂછ્યું, હે દિવ્ય કન્યા,
તમે કોણ છો? તમે કોના બળથી આ દુષ્ટ દૈત્યનો વધ કર્યો છે? કન્યાએ હાથ જોડીને નમીને કહ્યું, હે પ્રભુ, હું તમારી જ શક્તિ છું. તમે જ્યારે યોગ નિંદ્રામાં હતા ત્યારે આ દૈત્ય તમને મારવા આવ્યો હતો. તમારા શરીરમાંથી જ પ્રગટ થઈને મેં આ દૈત્યનો નાશ કર્યો છે. ભગવાન વિષ્ણુ ખૂબ ખુશ થયા અને કહ્યું, હે દેવી, તમે મારા શરીરમાંથી 11ના દિવસે પ્રગટ થયા છો, તેથી તમારું નામ એકાદશી રહેશે. હે એકાદશી, તમે ખૂબ પવિત્ર છો. હું તમને વરદાન આપું છું કે જે મનુષ્ય તમારા દિવસે વ્રત, પૂજા અને ઉપવાસ કરશે તેના તમામ પાપ નષ્ટ થઈ જશે. તેને મોક્ષની પ્રાપ્તિ થશે અને તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે. જે મનુષ્ય ભૂખ્યો રહીને મારું સ્મરણ કરશે અને તમારું વ્રત કરશે તેને બધા પ્રકારના સુખ મળશે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે દ્વાદશીએ જે મનુષ્ય ભોજન કરશે તેને પણ એકાદશીના વ્રતનું પાલન કરવું જ પડશે. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, આ રીતે એકાદશીનું પ્રાગટ્ય થયું. તે દિવસથી લઈને આજ સુધી એકાદશીનું વ્રત ત્રણેય લોકમાં પાપનો નાશ કરનારું અને મોક્ષ આપનારું માનવામાં આવે છે. દર્શક મિત્રો, ચાલો હવે આપણે એકાદશીની બીજી વ્રત કથા સાંભળીએ. પ્રાચીન કાળમાં સૂર્યવંશમાં હરિશ્ચંદ્ર નામના એક પ્રખ્યાત અને ચક્રવર્તી રાજા થઈ ગયા. તેઓ સમગ્ર પૃથ્વીના સ્વામી અને પોતાના સત્ય વચનના પાલન માટે જગવિખ્યાત હતા. તેમના દ્વાર પર એક પડદો લટકાવેલો હતો, જેના પર મોતીથી લખેલું હતું કે આ દ્વારેથી માંગેલી કોઈ પણ વસ્તુ દાનમાં આપવામાં આવશે. રાજાએ પોતાના આ વચને ક્યારેય તૂટવા દીધું નહોતું. એકવાર વિશ્વામિત્ર મુનિએ તેમની પરીક્ષા લેવા માટે તેમની પાસે આવ્યા. મુનિએ રાજા પાસે તેમનું આખું રાજ્ય, બધું ધન અને સંપત્તિ દાનમાં માંગી લીધું. રાજા હરિશ્ચંદ્રએ જરાય વિલંબ વગર પોતાનું વચન પાળવા માટે બધું જ દાનમાં આપી દીધું. પરંતુ દાન પૂર્ણ થયા પછી મુનિએ દક્ષિણા માટે વધુ ધનની માંગણી કરી. રાજા પાસે હવે કંઈ બચ્યું ન હતું. પોતાનું વચન અને ધર્મ જાળવવા માટે તેમણે પોતાની પત્ની તારામતી અને દીકરા રોહિતને વેચી દીધા અને પોતાને પણ કાશીનગરીમાં એક ચાંડાલને ત્યાં વેચી દીધા, જે સ્મશાનમાં મળદા સળગાવવાનું કામ કરતા હતા. પોતે પુણ્યશાળી હોવા છતાં રાજા હરિશ્ચંદ્રને ચાંડાલની સેવા કરવી પડી. તેઓ સ્મશાનમાં આવતા મૃત લોકોનું દફન કરવાનું કામ કરવા લાગ્યા. આટલી બધી મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે પણ રાજા હરિશ્ચંદ્ર સત્યથી દૂર થયા નહીં. સમય જતાં તેમનો દીકરો રોહિત એક સાપના કરડવાથી મૃત્યુ પામ્યો અને રાણી તારામતી પોતાના દીકરાનું શવ લઈને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં આવી. રાજા હરિશ્ચંદ્રએ પોતાની પત્નીને ઓળખી, પરંતુ ધર્મના કારણે તે પોતાના કામથી દૂર થઈ શક્યા નહીં. તેમણે રાણીને કહ્યું કે અંતિમ સંસ્કાર કરવા માટે તમારે કર આપવો પડશે. રાણી પાસે તો આપવા માટે કંઈ જ નહોતું. અંતે સત્યની આ પરાકાષ્ઠા જોઈને સ્વયં દેવતાઓ અને દેવઋષિ નારદે રાજાનું સત્ય પાલન જોઈને તેમને ન્યાય આપ્યો. રાજા હરિશ્ચંદ્ર વર્ષો સુધી આ દુઃખ સહન કરતા રહ્યા. એક દિવસ તેઓ ચિંતામાં ડૂબેલા હતા અને વિચારી રહ્યા હતા કે હવે હું શું કરું, ક્યાં જાઉં, મારું કલ્યાણ કેવી રીતે થશે. એવામાં મહર્ષિ ગૌતમ તેમની પાસે આવ્યા. રાજાએ તેમને નમીને પ્રણામ કર્યા અને પોતાના બધા દુઃખો વિશે જણાવ્યું. રાજાની વાત સાંભળીને ગૌતમ મુનિનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે કહ્યું, હે રાજન, તમે ચિંતા ના કરો. તમે એકાદશીનું વ્રત કરો. તે બધા પાપોનો નાશ કરનારી અને પુણ્ય આપનારી છે. જો તમે આ વ્રત કરશો તો તમારા તમામ પાપોનો અંત આવશે અને તમને તમારા બધા સુખ પાછા પ્રાપ્ત થશે.
આજથી 7મા દિવસે એકાદશી છે. તે દિવસે તમે ઉપવાસ કરજો અને રાત્રે જાગરણ કરજો. આમ કહીને ગૌતમ મુનિ અદૃશ્ય થઈ ગયા. ગૌતમ મુનિના વચન મુજબ રાજા હરિશ્ચંદ્રએ પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોમાંથી મુક્ત થયા. વ્રતના પ્રભાવે તેમનો મૃત દીકરો ફરી જીવિત થયો અને તેમને તેમની પત્નીનો સાથ પાછો મળ્યો. રાજાને તેમનું ખોવાયેલું રાજ્ય પણ પ્રાપ્ત થયું. અંતે તેઓ પોતાની પ્રજાજનો સાથે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શક્યા. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને સમજાવે છે, હે ધર્મરાજ, એકાદશીનું વ્રત કરવાથી માત્ર પાપ જ નષ્ટ થતા નથી, પરંતુ રાજા હરિશ્ચંદ્રની જેમ માણસને પોતાના બધા દુઃખોમાંથી મુક્તિ મળે છે અને તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળે છે કે તેનું પુનરાવર્તન કરે છે તેને પણ અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ચાલો હવે છેલ્લી કથા સાંભળીએ. નદી કિનારે આવેલું પ્રાચીન ગામ વિષ્ણુપુરી. આ ગામના એક ખૂણામાં તૂટેલી દિવાલોવાળી એક નાનકડી ઝૂંપડીમાં કૃષ્ણદાસ નામનો એક વૃદ્ધ ભક્ત રહેતો હતો. કૃષ્ણદાસની દુનિયા માત્ર તેના લાકડાના ટેબલ પર બિરાજમાન ભગવાન કૃષ્ણની ધાતુની મૂર્તિ પૂરતી જ હતી. તે મૂર્તિનું નામ તેણે પ્રેમથી દામોદર પાડ્યું હતું. દામોદરની આંખોમાં એક અદ્ભુત શાંતિ હતી, પરંતુ કૃષ્ણદાસના હૃદયમાં છેલ્લા 2 વર્ષથી ઊંડી ચિંતા અને દુઃખ ઘર કરી ગયા હતા. તેણે પોતાનું આખું જીવન ભગવાનની ભક્તિમાં સમર્પિત કર્યું હતું. સવાર પડે કે તરત તે નદીએ જઈને પાણી ભરતો, દામોદરને સ્નાન કરાવતો અને પછી ગામના મંદિરે કીર્તન ગાવા જતો. આ તેનું દૈનિક જીવન હતું, પરંતુ હવે તે દુઃખમાં બદલાઈ ગયું હતું. ગયા વર્ષે ચોમાસું નિષ્ફળ ગયું અને આખું ગામ દુષ્કાળની ચપેટમાં આવી ગયું. ખૂબ પ્રયત્ન કરવા છતાં કૃષ્ણદાસની જમીન સુકાઈ ગઈ. તે વૃદ્ધ હોવાને કારણે ખેતરમાં ખૂબ પ્રયત્ન કરી શકતો નહોતો. જ્યારે ગામ લોકોનું જીવન મુશ્કેલ બન્યું ત્યારે ગામના મુખી અને અન્ય લોકોએ મદદ માટે મંદિરમાં પ્રાર્થના કરી, પરંતુ કોઈ ચમત્કાર થયો નહીં. આનાથી કૃષ્ણદાસના મનમાં એક સવાલ ઊભો થયો. જો દામોદર સર્વશક્તિમાન છે, જો તે ખૂબ પ્રેમાળ છે, તો મારા ગામ પર આ દુઃખ કેમ આવ્યું? શું મારી ભક્તિમાં કોઈ કમી છે? આ શંકા એક કીડાની જેમ તેના મનમાં કોતરાવા લાગી. એક સાંજે તેણે દામોદરની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને નમીને રડતા રડતા કહ્યું, દામોદર, હું તમારા વગર જીવી શકું તેમ નથી, પરંતુ તમે મારા લોકોનું દુઃખ કેમ નથી જોતા? મને એકવાર તમારા હાસ્યનો અનુભવ કરાવો. જો તમે સાચે જ અહીં હાજર છો તો મને કોઈ સંકેત આપો. વગર તો હું માની લઈશ કે મારી ભક્તિ એકલી છે અને તમે તો ક્યાંય દૂર છો. દામોદરની મૂર્તિ મૌન રહી. મૂર્તિની આંખોમાં રહેલી શાંતિ કૃષ્ણદાસને હવે ઉપહાસ જેવી લાગવા માંડી. કૃષ્ણદાસે નિર્ણય લીધો કે તે હવે મંદિરે જઈને કીર્તન નહીં ગાય. તેણે પોતાનું આખું ધ્યાન માત્ર દામોદરની સેવામાં કેન્દ્રિત કર્યું. તેણે પોતાની ઝૂંપડીની દિવાલો પર પડેલા તૂટેલા છિદ્રો પર ઇશારો કરીને દામોદરને કહ્યું, હું તમારા માટે ઝૂંપડી છોડીને જઈશ નહીં, પરંતુ તમે પણ મારું દુઃખ જુઓ. આ ઠંડી રાતોમાં મારી દિવાલો તૂટેલી છે અને વરસાદ આવશે તો તમને અને મને બંનેને ભીંજાશે. કૃષ્ણદાસ પાસે ખૂબ પૈસા નહોતા. તે હવે શંકામાં જીવી રહ્યો હતો, પરંતુ તેના દામોદર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નહીં. તે દિવસ રાત મહેનત કરવા લાગ્યો. તે ગામના લોકોને મદદ કરવા લાગ્યો. બદલામાં તેને થોડા પૈસા મળતા. સાંજે તે ઘરે આવતો ત્યારે તે પૈસાને દામોદરના ચરણોમાં નમીને મૂકતો અને કહેતો, જુઓ દામોદર, મેં આ કમાણી કરી છે, હવે તમે જ કહો આ પૈસાનું શું કરવું?
મારી ઝૂંપડીમાં એક પણ જગ્યાએ દિવાલ નથી, છત ટપકે છે. ખૂબ મહેનત પછી તેણે થોડા પૈસા ભેગા કર્યા, પરંતુ તે પૈસા દિવાલના વ્યવસ્થા માટે પૂરતા નહોતા. તેની પાસે એકમાત્ર વારસો તેના પિતાજીની જૂની લાકડાની પેટી હતી. કૃષ્ણદાસે વિચાર્યું કે જો તે પેટી વેચી દેશે તો દિવાલનું કામ પૂર્ણ થઈ જશે. પરંતુ તે રાત્રે તેના મનમાં ઊંડો સંઘર્ષ શરૂ થયો. એક બાજુ તેની પેઢીઓની યાદો હતી અને બીજી બાજુ દામોદરને તકલીફ ન પડે તેની ચિંતા હતી. તે લાંબો સમય વિચારમાં ડૂબી ગયો, જાણે તેના જીવ પર ભાર મુકાયો હોય. આખરે તેણે નક્કી કર્યું કે દામોદરનો આશ્રય પહેલાં. બીજા દિવસે તેણે પેટી વેચી દીધી અને તે પૈસા લઈને ઘરે આવ્યો. તેણે ખૂબ ખુશીથી દામોદરને કહ્યું, દામોદર, જુઓ, હવે આપણી ઝૂંપડી સુરક્ષિત થઈ જશે. કૃષ્ણદાસે એક કારીગરને બોલાવ્યો અને તેણે ઝૂંપડીની દિવાલો બનાવવાનું કામ સોંપ્યું. કારીગર મજૂરી લઈને ગયો. 3 દિવસ પછી ગામમાં એક ભયંકર પૂર આવ્યું. નદીનું પાણી ખૂબ ઝડપથી ગામમાં ઘૂસી ગયું. કૃષ્ણદાસ ગભરાઈ ગયો. તેણે જોયું કે ગામના એક છેડે આવેલી મુખીની મોટી હવેલી પણ પાણીમાં તણાઈ રહી છે. આખા ગામમાં ચીસાચીસ મચી ગઈ. કૃષ્ણદાસ દોડીને પોતાની ઝૂંપડીમાં ગયો. તેણે દામોદરની મૂર્તિને ખોળામાં લીધી અને તેની સાથે છત પર ચડી ગયો. તે રાત ખૂબ ભયંકર હતી. વરસાદ ખૂબ પડતો હતો અને પૂરનું પાણી તેની ઝૂંપડીની દિવાલો સાથે ટકરાતું હતું. બીજા દિવસે સવારે જ્યારે પાણી ઓછું થયું ત્યારે કૃષ્ણદાસે જોયું કે આખા ગામની બધી ઝૂંપડીઓ અને મકાનો પાણીમાં તણાઈ ગયા હતા. તેની નાનકડી ઝૂંપડી સિવાય બધું નષ્ટ થઈ ગયું હતું. તે દંગ રહી ગયો. તેણે આજુબાજુ જોયું તો ગામના લોકો મદદ માટે તરસતા હતા. વૃદ્ધો, દીકરાઓ અને દીકરીઓ પાણી અને આશ્રય વગર રડી રહ્યા હતા. કૃષ્ણદાસને લાગ્યું કે ખૂબ મોટું પાપ થયું છે. તે તરત નીચે ઉતર્યો. તેણે દામોદરને ફરી ટેબલ પર મૂકી દીધો અને દોડીને ગામના લોકો પાસે ગયો. તેણે પોતાની બધી ચિંતા છોડી દીધી અને ગામના લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. તેણે પોતાની બચી ગયેલી ઝૂંપડી ખોલી દીધી અને વૃદ્ધો તેમજ બાળકોને આશ્રય આપ્યો. તેણે વિચાર્યું કે મારી ભક્તિ શું કામની જો હું મારા ભાઈ બહેનોને દુઃખમાં છોડી દઉં. તેણે પોતાનો આખો દિવસ લોકોને ભોજન આપવામાં અને તેમના ઘરોમાંથી પાણી દૂર કરવામાં પૂર્ણ કર્યો. તે રાત્રે કૃષ્ણદાસ ખૂબ થાકી ગયો હતો. ગામના લોકોને ઝૂંપડીમાં સુરક્ષિત વ્યવસ્થા આપીને તે બહારના ભાગમાં એક ખૂણામાં બેઠો. તેના ચહેરા પર થાક હતો, પરંતુ એક પ્રકારની શાંતિ હતી. હવે તેના મનમાં કોઈ શંકા નહોતી. તેને ખબર પડી ગઈ હતી કે દામોદરને શોધવાનો અર્થ માત્ર મૂર્તિમાં નથી, પરંતુ દુનિયાના દુઃખમાં રહેલા લોકોની સેવામાં છે. આ જ ખરો પ્રેમ છે. તે મૂર્તિ સામે જોઈને હસ્યો અને કહ્યું, દામોદર, તમે મને કોઈ ચમત્કાર કે સંકેત ન આપ્યો, પરંતુ તમે મારી ઝૂંપડી કેમ બચાવી? મેં તો તમને બધી રીતે નિરાશ કર્યા છે. તે જ ક્ષણે તેને અનુભૂતિ થઈ કે તેના ખભા પર કોઈ હાથ મૂક્યો છે. તેણે પાછળની બાજુ જોયું તો ત્યાં એક શાંત અને દયાળુ માણસ ઊભો હતો. તે માણસના ચહેરા પર એક મૌન હાસ્ય હતું. તેણે કહ્યું, મિત્ર, તમે શું વિચારી રહ્યા છો? તમે ખૂબ થાકી ગયા છો, તો પણ તમે તમારું કામ છોડ્યું નથી. કૃષ્ણદાસે કહ્યું, હું તો મારા દામોદરને શોધું છું. મને ખબર નથી કે તે ક્યાં છે. તે માણસે ફરી હસીને કહ્યું, તમે જે ખુદ છો તે જ તમારો દામોદર છે. તમે જ્યારે તમારા બધા દુઃખ ભૂલીને બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જ તમે મને પ્રાપ્ત કરી લીધો. તમે તમારા જીવનની બચતની પેટી આપીને દિવાલ બનાવી, પરંતુ તમારી ઝૂંપડી દિવાલના કારણે નહીં, પરંતુ તમારા વચનના કારણે બચી. મેં તમારી ઈંટ ચૂનાની દિવાલ તૂટવા ન દીધી, કેમ કે હું જાણતો હતો કે તમે તે ઝૂંપડીનો ઉપયોગ
તમારા ભક્તોને આશરો આપવા માટે કરશો. ચમત્કાર ક્યારે આકાશમાંથી પડતો નથી. ચમત્કાર તો તમારી ઝૂંપડીને તૂટતી જોઈને પણ તમે ખસી જવાને બદલે તમારા ભાઈ બહેનોની વચ્ચે ઊભા રહ્યા. તે છે, તમે મારી મૂર્તિના મૌનનો અર્થ ન સમજ્યા, પરંતુ તમે તમારા કર્મથી તે અર્થ પ્રાપ્ત કરી લીધો છે. કૃષ્ણદાસે અચાનક તે માણસના પગ તરફ જોયું. તેના પગ પર ચંદનનો લેપ લગાવેલો હતો અને એક દિવ્ય પ્રકાશ ફેલાતો હતો. કૃષ્ણદાસ દંગ રહી ગયો અને તેના ચરણોમાં નમી પડ્યો. દામોદર, તમે તો મારા ભીતર જ હતા અને હું તમને બહાર શોધતો રહ્યો. ભગવાન ખુશ થયા અને હળવેકથી હસીને કૃષ્ણદાસના માથા પર હાથ મૂક્યો. કૃષ્ણદાસને અનુભૂતિ થઈ કે તેની બધી ચિંતા, બધું દુઃખ નષ્ટ થઈ ગયું છે. તેને દામોદરના મૌન હાસ્યનો અનુભવ થઈ ગયો હતો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે ત્યાં કોઈ નહોતું, પરંતુ તેની ઝૂંપડીની અંદર જ્યાં દામોદરની મૂર્તિ હતી ત્યાંથી એક કોમળ પ્રકાશ આ બાજુ આવી રહ્યો હતો. કૃષ્ણદાસ હસ્યા અને ઉઠીને પોતાની બચી ગયેલી ઝૂંપડીમાં પોતાના આશ્રિત ગામ લોકોની સેવા કરવા બાજુ ચાલ્યા ગયા. હવે તે જાણતો હતો કે ભક્તિ માત્ર પૂજામાં નહીં, પરંતુ પ્રેમ અને સમર્પણમાં છે. દર્શક મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. તો ચાલો આગળ કથા સાંભળીએ. એક નાનકડું ગામ હતું, જંગલની કિનારે વસેલું. નામ હતું કાલવન. ત્યાં લોકો સામાન્ય જીવન જીવતા. સવારે ખેતરમાં જતા અને સાંજે ઘેર આવીને પરિવાર સાથે ભોજન કરતા. એ જ ગામમાં એક ગરીબ યુવાન રહેતો હતો, જેનું નામ હતું રામુ. એ રોજ મહેનત કરીને રોટલી કમાતો. ક્યારેક ખેતરમાં મજૂરી કરતો તો ક્યારેક લોકોના ઘરમાં પાણી ભરવાની કે લાકડા કાપવાની નોકરી કરતો. એની માતા ઘણા વર્ષ પહેલાં પરમધામ પામી ગઈ હતી અને પિતા પણ રોગથી પીડાઈને ચાલ્યા ગયા હતા. એ પછીથી રામુ એકલો રહેતો, પણ તેની આંખોમાં ક્યારેય ફરિયાદ ન દેખાતી, કારણ કે તેના હૃદયમાં ભગવાન વિષ્ણુ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને અખંડ ભક્તિ વસેલી હતી. એનું નાનું ઝૂંપડું હતું. તૂટેલી છતમાંથી વરસાદ પડે તો પણ એ હસતો અને કહેતો, હે નારાયણ, તું મને ધોઈ રહ્યો છે, મારી ભૂલો ધોઈ દે. એવી સરળતા અને પ્રેમથી ભરેલું તેનું હૃદય હતું. રામુ રોજ વહેલી સવારમાં નદી પર સ્નાન કરવા જતો. ઠંડા પાણીમાં ડૂબકી લગાવીને ગોવિંદ ગોવિંદ બોલતો અને હાથ જોડીને સૂર્યને નમન કરતો. પછી ઝૂંપડીમાં પાછો આવીને માટીના દીવા સામે બેસતો. એ દીવા સામે ભગવાનની એક નાની તસવીર હતી, જેમાં વિષ્ણુ ભગવાન શેષનાગ પર વિરાજમાન દેખાતા. રામુ તે તસવીરને પોતાનો જીવ માની લેતો. રોજ એને ફૂલ ચડાવતો. ક્યારેક જો ફૂલ ન મળે તો ગામની બાજુમાં ઉગેલા નાના છોડમાંથી પાન તોડી લાવતો અને એ જ ભક્તિથી અર્પણ કરતો. એક દિવસ ગામમાં મેળો લાગ્યો. બધા લોકો ખરીદી કરવા ગયા, પણ રામુ પાસે પૈસા ન હોવાથી તે ફક્ત દૂરથી જોતો રહ્યો. એ સમયે એના મનમાં વિચાર આવ્યો કે જો ભગવાન માટે એક નાની ઘંટડી લઈ આવું તો કેટલું સારું. પણ પૈસા ન હતા. છતાં એણે ભગવાનને કહ્યું, પ્રભુ, તને એક દિવસ જરૂર ઘંટડી લાવી આપીશ, આજે નહીં તો કાલે. એ દિવસથી એ રોજ થોડા પૈસા બચાવતો ગયો. 2 મહિના પછી એણે એ નાની ઘંટડી ખરીદી. એ દિવસે એના ચહેરા પર એવો તેજ હતો જેવો કોઈ બાળકને પોતાનું પ્રિય રમકડું મળે. એ ઘંટડી લઈને ઘરે આવ્યો. સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેર્યા અને ઘંટડી ભગવાનની તસવીર પાસે ટાંગી દીધી. એ બોલ્યો, હે નારાયણ,
આ મારી સૌથી મોટી સંપત્તિ છે. આ અવાજ તારા ચરણોમાં ગુંજે એ જ મારી ઈચ્છા છે. એ રાત્રે જ્યારે ભજન કરતો ત્યારે એ ઘંટડી હળવી અવાજે વાગતી અને આખું ઝૂંપડું ભક્તિથી ભરાઈ જતું. પાડોશીઓ કહેતા, રામુ પાગલ થઈ ગયો છે, આખી રાત ગાય છે. પણ રામુ હસતો અને કહેતો, જો પાગલપણું પ્રભુ માટે હોય તો એ પાગલપણું નહીં, એ તો સૌભાગ્ય છે. એ રીતે દિવસો પસાર થતા ગયા, પણ રામુનું જીવન મુશ્કેલ બનતું ગયું. એક વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડ્યો, ખેતરો સુકાઈ ગયા, કામ બંધ થઈ ગયું. લોકો ખોરાક માટે તરસતા થયા. ઘણા ગામ છોડીને ચાલ્યા ગયા. પણ રામુ ક્યાં જાય? એણે કહ્યું, પ્રભુ, જ્યાં તું છે ત્યાં હું છું. એ ભૂખ્યો રહીને પણ દરરોજ દીવો પ્રગટાવતો. એક દિવસ તો એવી સ્થિતિ આવી કે 3 દિવસથી એના પેટમાં દાણા ન ગયા. છતાં એ રાત્રે પણ ભજન કરતો રહ્યો. એના અવાજમાં એક અજીબ તીવ્રતા આવી ગઈ હતી. આંખોમાં આંસુ હતા, પણ સ્વરમાં વિશ્વાસ હતો. એ બોલતો, હે નારાયણ, જો તું મને ભૂખથી મારવા માંગે છે તો પણ હું તારું નામ નહીં છોડવાનો. એ રાત્રે જ્યારે એ થાકીને સૂતો ત્યારે એને સ્વપ્ન આવ્યું કે એક દિવ્ય પ્રકાશ એને ઝૂંપડીમાં છવાઈ રહ્યો છે. એણે આંખ ખોલી તો જોયું કે એ પ્રકાશ ખરેખર હતો, સ્વપ્ન નહોતું. એ પ્રકાશમાંથી ધીમે ધીમે એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થતું ગયું. 4 હાથવાળું, શાંત ચહેરાવાળું. એ સ્વરૂપ જોઈને રામુ ત્રાસી નજરે જોઈ રહ્યો. એના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. એ બોલ્યો, રામુ, તું મને તારી ભક્તિથી અહીં ખેંચી લાવ્યો છે. એ શબ્દ સાંભળીને રામુના શરીરે રોમાંચ છવાઈ ગયો. એ તરત જ જમીન પર પડી ગયો અને ભગવાનના ચરણો પકડી લીધા. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એ બોલ્યો, પ્રભુ, તમે મને સ્પર્શ કર્યો એથી જ મારી જન્મજાત ભૂલો ધોઈ ગઈ. ભગવાન હળવું સ્મિત કરતા બોલ્યા, રામુ, હું તારા તૂટેલા દિલમાં વસું છું. તું ક્યારેય ગરીબ નથી. તારા જેવો ભક્ત તો દેવતાઓને પણ દુર્લભ છે. એ સમયે રામુ બોલ્યો, પ્રભુ, મને કશી જરૂર નથી. ફક્ત એટલું કરજો કે હું ક્યારેય તમારું નામ ભૂલી ના જાઉં. ભગવાને કહ્યું, તારું વચન અમર છે. તું જ્યાં સુધી જીવે છે તારી ઝૂંપડીમાંથી મારો અવાજ ગુંજતો રહેશે. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયા, પણ એ ઘંટડી આપમેળે વાગવા લાગી. એ દિવસ પછી ગામના લોકો અચંબિત થઈ ગયા, કારણ કે જ્યારે પણ રામુ ભજન કરતો ત્યારે આખું વાતાવરણ સુગંધિત થઈ જતું. એના અવાજથી પક્ષીઓ પણ શાંત થઈ જતા. એક દિવસ ગામના મુખીએ કહ્યું, રામુ, તું આવતી પૂનમે મંદિર આવજે. તારી વાણી સાંભળી ભગવાન પ્રસન્ન થશે. રામુ તૈયાર થયો. એ દિવસ સુધી એ ક્યારે મંદિર નહોતો ગયો. એ માનતો કે ભગવાન તો હૃદયમાં રહે છે. પણ પૂનમની રાત્રે એ મંદિરમાં ગયો. બધા લોકો એકઠા થયા. રામુએ ભજન શરૂ કર્યું. એણે આંખો બંધ કરી ઓમ નારાયણ નમઃ બોલ્યું અને એક જ ક્ષણે આખા મંદિરના દીવા આપોઆપ પ્રગટ થઈ ગયા. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રામુએ કહ્યું, પ્રભુ આવ્યા છે. એના ચહેરા પર તેજ આવતું ગયું. એ બોલતો રહ્યો અને અચાનક એક દિવ્ય પ્રકાશ વચ્ચે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. ચારે તરફ સુગંધ, સંગીત અને શાંતિ છવાઈ ગઈ. બધા લોકો જમીન પર પડી ગયા. ભગવાન બોલ્યા, રામુ, તું મારી વાણી બની ગયો છે. હવે આ ગામ હંમેશા મારી કૃપાથી સમૃદ્ધ રહેશે. એણે હાથથી આશીર્વાદ આપ્યો અને અદૃશ્ય થયા. રામુ ત્યાં જ બેઠો રહ્યો.
એના ચહેરા પર સ્મિત હતું, આંખોમાં આંસુ હતા. એ બોલ્યો, હે પ્રભુ, હવે મારી એક જ ઈચ્છા છે, મારા પ્રાણ તારા નામ લેતા લેતા નીકળી જાય. એ રાત્રે જ્યારે એ ઘરે આવ્યો ત્યારે શાંતિથી દીવા સામે બેઠો, તાનપુરા હાથમાં લીધો અને ધીમેથી ગાવા લાગ્યો, ગોવિંદ ગોવિંદ. ઘંટડી વાગતી રહી, દીવો ઝળહળતો રહ્યો. એ ગાતો ગાતો શાંત થઈ ગયો. સવારે ગામવાળાઓ આવ્યા તો જોયું કે રામુ ભગવાનની તસવીર સામે બેઠો છે. ચહેરા પર સ્મિત છે અને હાથ જોડેલા છે. એની આસપાસ ફૂલો પડેલા છે અને એક અજાણી સુગંધ ફેલાઈ રહી છે. લોકો રડી પડ્યા. એ દિવસે ગામના મંદિરમાં ઘંટડી આપમેળે વાગવા લાગી. કોઈએ વગાડી નહોતી, છતાં એ અવાજ રોજ સંભળાતો રહ્યો. ગામના લોકો કહેતા, આ રામુની ભક્તિની ઘંટડી છે. વર્ષો પછી પણ જ્યારે વરસાદ પડે કે કોઈ તકલીફ આવે, એ ઘંટડી વાગી ઉઠે છે અને ગામવાળાઓને લાગે કે ભગવાન રામુની ભક્તિને યાદ કરી રહ્યો છે. આ રીતે રામુની ભક્તિ અનંત બની ગઈ અને આજે જ્યારે કોઈ ભક્ત નિષ્ઠાપૂર્વક ગોવિંદ બોલે છે ત્યારે ભગવાન વિષ્ણુના ચરણોમાં રામુનું નામ પ્રેમથી ગુંજે છે. એ જ સત્ય ભક્તિ છે, જ્યાં પ્રેમ ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન સ્વયં ભક્ત સુધી ઉતરી આવે છે. દર્શક મિત્રો, ચાલો હવે બીજી કથા સાંભળીએ. સવારનો લાલ પડછાયો ખેતરો પર પથરાયો હતો. ધનપુર ગામની ધૂળભરી પાંખો હવામાં તણાઈ રહી હતી. પવનની સાથે માટીની સુગંધ ફેલાતી હતી અને એ ગામના અંતે એક તૂટેલી ઝૂંપડીમાં સુમના પોતાનો હાથ કાપડમાં બાંધીને બેઠી હતી. તેની આંખોમાં થાક પણ હતો અને આશાની ઝાંખી પણ, કારણ કે ગઈકાલની ભારે વરસાદમાં તેના બનાવેલા માટીના વાડકાઓ બધા ભાંગી ગયા હતા. એની આગળ બેઠો હતો રામુ, એક અનાથ છોકરો જે સુમનાને માઈ કહેતો હતો. એના ચહેરા પર ગંદકી હતી પણ આંખોમાં નિર્દોષ પ્રકાશ. એ બોલ્યો, માઈ, આજે પણ બજાર જઈશું? સુમનાએ હસવાનો પ્રયત્ન કર્યો. હા બેટા, ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ રાખજે, આજે કંઈક સારું થશે. એમ કહીને તેણે માટીના થાળીઓના ટુકડા ભેગા કર્યા અને એમની આંખોમાં એક અડગ વિશ્વાસ છળક્યો કે પ્રભુ કંઈક જરૂર કરશે. ગામના રસ્તે ચાલતા બંનેએ જોયું કે લોકો સાવકારના દુકાન આગળ ભીડમાં ઝઘડી રહ્યા છે. સાવકાર બોલતો હતો કે આ વરસાદે બધું બગાડી દીધું, માટીના વાસણ હવે કોઈ નહીં ખરીદે. પણ સુમના એ ધીમેથી કહ્યું, પ્રભુ વિષ્ણુ, તમે અમારી હાથે બનાવેલા દીવડાને કદી વ્યર્થ ન થવા દેજો. રામુએ હાથમાં માટી લઈને બોલ્યો, માઈ, આ માટી જીવંત લાગે છે ને? સુમનાએ કહ્યું, હા બેટા, કારણ કે એમાં ભગવાન વસે છે. ત્યાર પછી તેઓ બાજુના ખૂણે બેઠા અને એક નાનો દીવડો બનાવ્યો. એને હાથથી સૂકવતી વખતે સુમનાએ મંત્ર બોલ્યો, ઓમ નમો નારાયણ, અને એ મંત્રની ધ્વનિ હવામાં ગુંજી રહી હતી. સાંજ પડતા બંને ઝૂંપડીમાં પાછા આવ્યા. દીવો બાળ્યો અને રોટલીના ટુકડાઓ ખાઈને સુમના બોલી, રામુ, આજની રાતે સપના આવશે. મને લાગે છે પ્રભુ કંઈક સંકેત આપશે. રામુએ એની ગોદમાં માથું મૂકીને કહ્યું, માઈ, ભગવાન ખરેખર આવશે? સુમનાએ એના વાળ પર હાથ ફેરવીને કહ્યું, દીકરા, જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાનને આવવું જ પડે. એ રાત્રે સુમનાને સ્વપ્ન આવ્યું. એમાં વિષ્ણુ ભગવાન સમુદ્રના નીલ પ્રકાશમાં ઊભા હતા. તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ચમકી રહ્યા હતા અને એ
મમતા ભરેલી અવાજમાં બોલ્યા, હે સુમના, કાલે સવારે જે પ્રથમ બાળક તારી ઝૂંપડી આગળ આવશે તેને પ્રેમથી ભોજન આપજે, એ મારો સંદેશ લાવશે. સવારે સુમનાએ રામુને કહ્યું, બેટા, આજે કોઈ ખાસ આવશે. અને એ સમયે દરવાજા પાસે એક નાનો છોકરો ઊભો હતો. એના ચહેરા પર દિવ્ય તેજ, હાથમાં એક નાનો શંખ. એ બોલ્યો, માઈ, મને ભૂખ લાગી છે. સુમનાએ ચોંકીને એને અંદર બોલાવ્યો. થોડી ખીચડી અને દૂધ આપ્યું. એ બાળકે સ્મિત કરીને કહ્યું, માઈ, કાલે ફરી આવીશ. અને તરત જ ગાયબ થઈ ગયો. રામુએ આશ્ચર્યથી જોયું. માઈ, એ ક્યાં ગયો? સુમનાએ કહ્યું, બેટા, એ પ્રભુનો સંકેત છે. તે દિવસ પછી દરરોજ એ બાળક આવતો, ખાઈને હસતો અને જઈને અદૃશ્ય થઈ જતો. રામુએ પૂછ્યું, માઈ, એ ભગવાન છે ને? સુમનાએ ધીમેથી કહ્યું, હા, એ આપણો નારાયણ છે, જે આપણા હાથે માટી ઘડે છે. એના પછી દિવસો વીત્યા. પરંતુ એક દિવસ ગામમાં સાહુકારના માણસો આવ્યા અને સુમનાને દોષ આપ્યો કે તમારી માટી અશુદ્ધ છે, તેથી મારું ઘર ધરાશાયી થયું. રામુએ બોલવાનો પ્રયાસ કર્યો, ના સાહેબ, માટી શુદ્ધ છે. પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. તેઓએ ઝૂંપડી તોડી નાખી. સુમના રડી પડી, પરંતુ એ બોલી, હે વિષ્ણુ, આ મારી પરીક્ષા છે. એ રાત્રે રામુએ જોયું કે મારી ઠંડી જમીન પર બેઠી છે. દીવો ઓલવાઈ રહ્યો છે. એ બોલ્યો, માઈ, દીવો ફરી સળગાવી દઉં? એ બોલી, હા બેટા, પણ આ વખતે દીવો ભગવાન માટે નહીં, આપણી આશા માટે. એ જ સમયે હવાના એક ઝોકે દીવો ફરી પ્રગટ થયો. પણ એ સામાન્ય પ્રકાશ ન હતો. એ તેજ ધીમે ધીમે વધતું ગયું. આખી ઝૂંપડી સોનેરી પ્રકાશથી ભરાઈ ગઈ. રામુની આંખો ઝળહળી ગઈ અને એ પ્રકાશમાંથી વિષ્ણુ ભગવાનનું દિવ્ય સ્વરૂપ દેખાયું. ચારે ભુજાઓ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ સાથે. અને એ બોલ્યા, હે સુમના, હે રામુ, તમારું દુઃખ મેં જોયું. તમારો વિશ્વાસ અડગ રહ્યો. હવે આ માટીના દીવડા મારું પ્રતીક બનશે. સુમના હાથ જોડીને બોલી, હે પ્રભુ, અમને ધન નથી જોઈતું, ફક્ત આપની ભક્તિ કદી ના તૂટે. ભગવાન સ્મિત કરતા બોલ્યા, તમારું નામ ધનપુરના દરેક દીવડામાં જીવંત રહેશે. એમ કહીને તેમણે આશીર્વાદ આપ્યા અને પ્રકાશ ધીમે ધીમે વિલીન થયો. રામુએ હાથ આગળ કરીને કહ્યું, માઈ, પ્રભુ તો ગયા. સુમનાએ આંખોમાંથી આંસુ સાફ કરતાં કહ્યું, ના બેટા, એ ગયા નથી, એ આપણી અંદર રહે છે. બીજા દિવસે સવારે જ્યારે રામુએ માટીના નવા દીવડા બનાવ્યા, એમાંથી એક અજોડ તેજ ફૂટતું હતું. ગામના લોકો દોડી આવ્યા. આ કેવી માટી છે? કોઈએ દીવો પ્રગટ કર્યો અને એ દીપકમાંથી મીઠી સુગંધ ફેલાઈ ગઈ. લોકો બોલ્યા, આ તો ચમત્કાર છે. સુમના બોલી, આ પ્રભુનો સ્પર્શ છે, પણ એ વિશ્વાસથી જ જીવંત છે. હવે ગામના દરેક ઘરમાં રામુ અને સુમનાના દીવડા જલતા હતા અને દરેક ઘરમાં શાંતિનો પ્રકાશ ફેલાતો. સમય વીતતો ગયો. રામુ મોટો થયો, પણ એની આંખોમાં બાળપણનો દિવ્ય પ્રકાશ હજી પણ હતો. સુમના વૃદ્ધ થઈ ગઈ. એ બોલતી, દીકરા, હવે પ્રભુ મને બોલાવી રહ્યા છે. રામુ રડતા રડતા બોલ્યો, માઈ, હું શું કરીશ તારા વિના? એ બોલી, દીવો સળગાવી રાખજે દીકરા, ત્યાં હું રહીશ. રાત્રે રામુએ દીવો સળગાવ્યો. ધીમેથી પવન વહી રહ્યો હતો અને એ દીવો એના આંસુઓ વચ્ચે પણ બુઝાયો નહીં.
એ જ ક્ષણે ઝૂંપડીમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયો. રામુએ જોયું કે સુમના શાંતિથી આંખો બંધ કરી રહી છે. એના ચહેરા પર સ્મિત હતું અને એ પ્રકાશમાંથી વિષ્ણુ ભગવાનનું તેજ ફરી પ્રગટ થયું. ભગવાને ધીમેથી હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા અને બોલ્યા, હે રામુ, તું મારી ભક્તિનો રક્ષક છે. સુમના હવે મારા ધામે છે. તું દીવો બાળતો રહેજે. અને એ પ્રકાશ ધીમે ધીમે આકાશમાં વિલીન થઈ ગયો. રામુએ માથું ઝુકાવી રાખ્યું. ઓમ નમો નારાયણાય. વર્ષો પછી ધનપુર ગામમાં એક મંદિર ઊભું થયું, જ્યાં હંમેશા દીવો સળગતો રહ્યો. કોઈ કહે છે કે એવો દીવો કદી બુઝાતો નથી, કારણ કે એમાં સુમનાની ભક્તિ અને રામુની નિર્દોષતા જ્વલંત છે. લોકો ત્યાં આવે છે, માટીનો દીવો લઈને જાય અને દરેક ઘરમાં પ્રકાશ ફેલાય. આ રીતે સુમના અને રામુની ભક્તિ વિષ્ણુ ભગવાનના રૂપમાં પ્રગટ થઈ અને ધનપુરના દરેક ઘરમાં અખંડ દીપક બની રહી. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ, જય એકાદશીમાં અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.